હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 14 સંભાવનાની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. જો તમને આ વિડીયો ગમે તો તમે તમારા મિત્રો સાથે તેને શેર કરી શકો છો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ વિડીયોને અને આપણા ચેનલના બધા જ વિડીયોને તમે લાઈક કરી શકો છો. તો ચાલો આજનું સોલ્યુશન શરૂ કરીએ. તો આપણી સ્વ અધ્યયન પોથીના જે સંભાવના ચેપ્ટર છે તેનો વિભાગ એ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન છે કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા 8 છે, તો તેનો જવાબ આવશે સી 8. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં મંગળવાર આવવાની સંભાવના, તો તેનો જવાબ આવશે ડી 0. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે જો પી ઓફ એ બરાબર 0.35 હોય તો પી ઓફ એ બાર બરાબર 0.65, એટલે જવાબ આવશે બી 0.65. તેવી જ રીતે ચોથો પ્રશ્ન છે કે એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના એ થશે ડી 1/6. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન છે બે સિક્કાને એકસાથે ઉછાળતા તેના પર એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના, તો તેનો જવાબ આવશે બી 1/2. તો છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે, તો તેનો જવાબ આવશે સી -4.5. તેવી જ રીતે હવે બીજો પ્રશ્ન કે નીચેના આપેલ વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો. સાતમો પ્રશ્ન છે કે બિન લીપ વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના, તો તે થશે 1/7. આઠમો પ્રશ્ન પાસાને એક વખત ઉછાળતા અંક 5 ન મળે તેની સંભાવના 5/6. નવમો પ્રશ્ન બે મિત્રોનો જન્મ ઈસવીસન 2022માં થયો હતો, તે મિત્રોનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના, તો તેનો જવાબ આવશે 1/365. 10મો પ્રશ્ન છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના, તો તેનો જવાબ આવશે 1. 11મો પ્રશ્ન છે કે પી ઓફ એ બરાબર 2/7 હોય તો પી ઓફ એ બાર બરાબર, એનો જવાબ આવશે 5/7. તેના પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે બોક્સમાં લખો. તો 13મો પ્રશ્ન છે કે અશક્ય ઘટનાની સંભાવના એ 1 છે, તો આ વિધાન ખોટું છે. તેવી જ રીતે 14મો પ્રશ્ન છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય, આ વિધાન ખરું છે. 15મું છે કે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના 0, તો આ વિધાન ખોટું છે. 16મું બે સમતોલ પાસા ઉછાળતા કુલ 36 શક્ય પરિણામ મળે, તો આ વિધાન સાચું છે. 17મું 100 ગુણના પ્રશ્નપત્રમાં 10 ગુણ મળવાની સંભાવના 1/101 છે, આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. તો 18મો પ્રશ્ન છે કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી, તો તે 1 થશે. 19મો પ્રશ્ન છે કે મહેશને 50 ગુણની પરીક્ષામાં 51 મળવાની સંભાવના જણાવો, તો તે 0 થશે. 20મો પ્રશ્ન છે કે 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો, તો સંભાવના બરાબર 15/50 બરાબર 3/10, એટલે તે થશે 0.3. 21મો પ્રશ્ન છે કે નીચે આપેલ આકૃતિમાં કુલ ચોરસ પૈકી રંગીન ચોરસ હોવાની સંભાવના શોધો, તો રંગીન ચોરસ બરાબર 2 અને કુલ ચોરસ 4, એટલે સંભાવના બરાબર 2/4 બરાબર 1/2. 22મો પ્રશ્ન છે જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 2/3, તો પી ઓફ એ બારનું મૂલ્ય શોધો. ધારો કે પી ઓફ એ બરાબર 2x અને પી ઓફ એ બાર બરાબર 3x, માટે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1, એટલે 2x વત્તા 3x બરાબર 1, એટલે 5x બરાબર 1 અને x બરાબર 1/5, એટલે પી ઓફ એ બાર બરાબર 3x, માટે 3 ગુણ્યા 1/5 બરાબર 3/5. હવે વિભાગ બી કે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. તો 23મો પ્રશ્ન છે કે એક પાસા પર 6 સપાટીઓ નીચે આપેલ અક્ષર બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. આ પાસા પર પહેલું ક્યુ મળે અને બીજું એસ ન મળે તેની સંભાવના શોધો. તો આપણને આપેલા અક્ષર છે પી ક્યુ આર એસ ક્યુ ટી. તો અહીં આ પ્રશ્નોનો જવાબ આપેલો છે, તમે તે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તેના પછીનો 24મો પ્રશ્ન છે કે એક દુકાનદાર પાસે રિયા અને સીમા પેન્સિલ ખરીદવા જાય છે. દુકાનદાર પાસે 160 પેન્સિલ છે કે જેમાં 50 પેન્સિલ થોડી ખરાબ છે. રિયા માત્ર સારી પેન્સિલ જ ખરીદે છે
અને સીમા માત્ર થોડી ખરાબ પેન્સિલ ખરીદે છે. તો પહેલું રિયા પેન્સિલ ખરીદશે અને બીજું સીમા પેન્સિલ ખરીદશે. તેની સંભાવના શોધો. તો અહીં આ પ્રશ્નનો જવાબ આપેલો છે, તમે તે લખી શકો છો. ત્યારબાદ તેના પછીનો 25મો પ્રશ્ન કે એક વર્ગના 60 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ વર્ગમાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરતા પહેલું તે પાસ થયેલ હોય અને બીજું તે પાસ થયેલ ન હોય તેની સંભાવના શોધો. તો તેનો જવાબ આ નીચે મુજબ થશે. ત્યારબાદ 26મો પ્રશ્ન કે નેહલ અને સેજલ બે મિત્રો છે. બંનેના પહેલું જન્મદિવસ એક જ દિવસે હોય અને બીજું જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તેની સંભાવના શોધો અને લીપ વર્ષને અવગણવું. તો માટે આ પ્રશ્નને આપણે આ રીતે તેનો જવાબ લખી શકીએ. ત્યારબાદ તેના પછીનો 27મો પ્રશ્ન કે રવિ 2 સિક્કા એક સાથે ઉછાળે છે અને તેના દ્વારા મળતા કુલ શક્ય પરિણામ નોંધે છે. સિક્કા પર પહેલું ઓછામાં ઓછો એક કાંટો મળે અને બીજું બરાબર 2 છાપ મળે તેની સંભાવના શોધો. તો આપેલા પ્રશ્નને આપણે આ રીતે તેનો જવાબ લખી શકીએ. ત્યારબાદ વિભાગ સી નો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. એનો 28મો પ્રશ્ન છે કે એક ફૂલદાનીમાં 3 સફેદ ગુલાબ, 6 લાલ ગુલાબ અને 4 પીળા ગુલાબ છે. તેમાંથી યાદચ્છિક રીતે એક ગુલાબ પસંદ કરતા તે ગુલાબ પહેલું લાલ રંગનું હોય, બીજું પીળા રંગનું હોય અને ત્રીજું સફેદ રંગનું ન હોય તેની સંભાવના શોધો. માટે આ પ્રશ્નનો જવાબ આપણે આ મુજબ લખી શકીએ. ત્યારબાદ 29મો પ્રશ્ન કે સાક્ષી રમતા રમતા 1 થી 50 અંક લખેલી ગોળ તકતીઓનો ભેગી કરી દે છે. તેમાંથી યાદચ્છિક રીતે સાક્ષી એક તકતી ઉઠાવે છે. તો તે તકતી પર પહેલું 5નો ગુણિત અંક હોય અને બીજું અવિભાજ્ય અંક હોય, ત્રીજું 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણે આ પ્રશ્નનો ઉત્તર આ રીતે લખી શકીએ. ત્યારબાદ તેના પછીનો 30મો પ્રશ્ન કે દર્શ 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળે છે અને તેના દ્વારા મળતા પરિણામો નોંધે છે. સિક્કા પર પહેલું 3 છાપ મળે, બીજું 2 કાંટા અને 1 છાપ મળે અને ત્રીજું 1 છાપ અને 2 છાપ અને 1 કાંટો મળે તેની સંભાવના શોધો. તો આપણે તેની સંભાવનાને આ રીતે શોધી શકીએ છીએ. ત્યારબાદ તેના પછીનો 31મો પ્રશ્ન કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા અને 2 રૂપિયાના 20 સિક્કા છે. ગલ્લાને ઊંધો કરતા તેમાંથી બહાર પડેલ સિક્કો પહેલું 1 રૂપિયાનો હોય, બીજું 2 રૂપિયાનો હોય અને ત્રીજું 50 પૈસાનો ન હોય તેની સંભાવના શોધો. તો તેની સંભાવના આપણે તેના જવાબમાં આ રીતે લખી શકીએ. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે 32 કે એક સમતુલ પાસાને ઉછાળતા તેના પર પહેલું યુગ્મ અંક મળે, બીજું અવિભાજ્ય અંક મળે, ત્રીજું 2 અંક અને 6 વચ્ચેનો અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો. તો તેને આપણે આ રીતે જવાબ લખી શકીએ. ત્યારબાદ તેના પછીનો વિભાગ ડી. તો વિભાગ ડીનો આપણો પહેલો પ્રશ્ન છે અને તે છે કે નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. તેનો 33મો પ્રશ્ન છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું પહેલું લાલ રંગની રાણી હોય, બીજું કાળા રંગનો એક્કો હોય, ત્રીજું ફુલ્લીનું પત્તું હોય, ચોથું એક્કો ન હોય તેની સંભાવના શોધો. તો તેની સંભાવનાને આપણે આ રીતે શોધી શકીએ છીએ. ત્યારબાદ તેના પછીનો 34મો પ્રશ્ન કે એક પેટીમાંથી 1 થી 100 સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરતા તે ચિઠ્ઠી પર પહેલું 3 અંકની સંખ્યા આવે, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા આવે, ત્રીજું પૂર્ણ ઘન સંખ્યા આવે, ચોથું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણે આપેલી સંભાવનાને આ રીતે શોધી શકીએ. મિત્રો, તમે આ વિડીયોને પોઝ કરીને તેનો જવાબ લખી શકો છો. 35મો પ્રશ્ન છે કે 2 સમતુલ પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામ લખો. બંને પાસાની ઉપર દેખાતી સપાટી પર એક સમાન અંક મળે, બીજું અંકોનો સરવાળો 9 હોય, ત્રીજું સમાન અંક ન મળે તેની સંભાવના શોધો. તો આપેલી સંભાવનાને આપણે આ રીતે લખી શકીએ છીએ.
ત્યારબાદ તેના પછીનો 36મો પ્રશ્ન કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય, તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12માંથી કોઈ એક સંખ્યા તરફ નિર્દેશ કરતું અટકે છે. તે તીર પહેલું 9 અંક તરફ નિર્દેશ કરે, બીજું 3 અને 12ની વચ્ચે સંખ્યા તરફ નિર્દેશ કરે, ત્રીજું યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, ચોથું 8 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તેની સંભાવના શોધો. તો આપેલા પ્રશ્નને તમે આ રીતે તેનો ઉત્તર લખી શકો છો.